મિત્રો, દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પોલીસ, ક્લાર્ક, તલાટી, ફોરેસ્ટર જેવી પરીક્ષામાં ઇતિહાસના પ્રશ્નો પૂછાય છે. તો ચાલો જોઈએ. પ્રશ્ન 1. તાજેતરમાં 4 લાખની રોશની કર્યા પછી તમે કઈ જગ્યાએ ગિનીસ બુકમાં નામ નોંધાવ્યું છે? ઓપ્શન અ. નવી દિલ્હી, બી. પ્રયાગરાજ, સી. અયોધ્યા, ડી. મથુરા. ઓપ્શન સી. અયોધ્યા સાચો જવાબ આવશે. પ્રશ્ન 2. અયોધ્યા વિવાદનો નિર્ણય કોની તરફેણમાં આવ્યો છે? ઓપ્શન અ. રામ જન્મભૂમિ ન્યાસ, બી. સુન્ની વક્ફ બોર્ડ, સી. ઉપરોક્ત બંને, ડી. આમાંથી કોઈ નહીં. ઓપ્શન અ. રામ જન્મભૂમિ ન્યાસ સાચો જવાબ આવશે. પ્રશ્ન 3. મુઘલ સમ્રાટ બાબરના પુત્રનું નામ શું હતું? ઓપ્શન અ. હુમાયું, બી. અકબર, સી. જહાંગીર, ડી. ઔરંગઝેબ. ઓપ્શન અ. હુમાયું સાચો જવાબ આવશે. પ્રશ્ન 4. બાબરી મસ્જિદનું નિર્માણ ક્યારે થયું હતું? ઓપ્શન અ. 1520, બી. 1527, સી. 1528, ડી. 1530. ઓપ્શન સી. 1528 સાચો જવાબ આવશે. પ્રશ્ન 5. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી ક્યારે પૂર્ણ કરી? ઓપ્શન અ. 16 ઓક્ટોબર 2019, બી. 19 ઓક્ટોબર 2019, સી. 9 નવેમ્બર 2019, ડી. 1 નવેમ્બર 2019. ઓપ્શન અ. 16 ઓક્ટોબર 2019 સાચો જવાબ આવશે. પ્રશ્ન 6. અયોધ્યા જમીન વિવાદ અયોધ્યા ચુકાદો કેસમાં સાક્ષી તરીકે સુપ્રીમ કોર્ટના શ્લોકો કયા ધાર્મિક પુસ્તકોમાં સામેલ છે? ઓપ્શન અ. વાલ્મીકી રામાયણ, બી. સ્કંદ પુરાણ, સી. બંને અ અને બી, ડી. રામચરિત્ર માનસ. ઓપ્શન સી. બંને અ અને બી સાચો જવાબ આવશે. પ્રશ્ન 7. આપણા દેશના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? ઓપ્શન અ. ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે, બી. ન્યાયાધીશ અશોક ભૂષણ, સી. ન્યાયાધીશ રંજન ગોગોઈ, ડી. ઉપરોક્ત કોઈ નહીં. ઓપ્શન અ. ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે સાચો જવાબ આવશે. પ્રશ્ન 8. ભારતમાં પ્રથમ મુઘલ શાસક કોણ હતા? ઓપ્શન અ. બાબર, બી. હુમાયું, સી. અકબર, ડી. જહાંગીર. ઓપ્શન અ. બાબર સાચો જવાબ આવશે. પ્રશ્ન 9. અયોધ્યા વિવાદના ચુકાદામાં મસ્જિદના નિર્માણ માટે કેટલી એકર જમીન આપવામાં આવી હતી? ઓપ્શન અ. 4 એકર, બી. 7 એકર, સી. 5 એકર, ડી. 1 એકર. ઓપ્શન સી. 5 એકર સાચો જવાબ આવશે. પ્રશ્ન 10. ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ઓપ્શન અ. અશોક ગેહલોત, બી. યોગી આદિત્યનાથ, સી. નીતિશ કુમાર, ડી. ઉપરોક્ત કોઈ નહીં. ઓપ્શન બી. યોગી આદિત્યનાથ સાચો જવાબ આવશે. પ્રશ્ન 11. અયોધ્યાના અયોધ્યારામ બાબરી મસ્જિદ જમીન વિવાદ અયોધ્યા રામ મંદિર ડેપ્યુટી પર મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, અશોક ભૂષણ, ડી. વાય. ચંદ્રચૂડ, એસ.
કયા પાંચમા ન્યાયાધીશની બંધારણીય બેન્ચે બોબડે પર ચુકાદો આપ્યો હતો? ઓપ્શન અ. અકીલ અબ્દુલ કુરેશી, બી. મોહમ્મદ રફીક, સી. એસ. અબ્દુલ નઝીર, ડી. રાધાકૃષ્ણ પાઠક. ઓપ્શન એસ. અબ્દુલ નઝીર સાચો જવાબ આવશે. પ્રશ્ન 12. બાબર કયા વંશનો શાસક હતો? ઓપ્શન અ. લોધી વંશ, બી. મુઘલ વંશ, સી. ખુર્દ વંશ, ડી. ખિલજી વંશ. ઓપ્શન બી. મુઘલ વંશ સાચો જવાબ આવશે. પ્રશ્ન 13. સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદિત રામ જન્મભૂમિની માલિકી આપવાનો નિર્ણય કર્યો. ઓપ્શન અ. ભગવાન રામચંદ્રના પરિણામે રામલા, બી. નિર્મોહી અખાડો, સી. લેન્ડ ટ્રસ્ટ, ડી. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ. ઓપ્શન અ. ભગવાન રામચંદ્રના પરિણામે રામલા સાચો જવાબ આવશે. પ્રશ્ન 14. અયોધ્યામાં આવેલી મસ્જિદનું નામ શું છે? ઓપ્શન અ. મુસ્લિમ મસ્જિદ, બી. બાબરી મસ્જિદ, સી. અકબર મસ્જિદ, ડી. શાહજહાં મસ્જિદ. ઓપ્શન બી. બાબરી મસ્જિદ સાચો જવાબ આવશે. પ્રશ્ન 15. અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના પ્રથમ વકીલ કોણ છે? ઓપ્શન અ. જફરયાબ જિલાની, બી. શાહિદ રિઝવી, સી. અબ્દુલ નઝીર, ડી. ઉપરોક્ત કોઈ નહીં. ઓપ્શન અ. જફરયાબ જિલાની સાચો જવાબ આવશે. પ્રશ્ન 16. 2010માં સુપ્રીમ કોર્ટ સમક્ષ કઈ હાઈકોર્ટે આ વિવાદિત જમીનને 3 ભાગમાં વહેંચી હતી? ઓપ્શન અ. દિલ્હી હાઈકોર્ટ, બી. કોલકાતા હાઈકોર્ટ, સી. અલ્હાબાદ હાઈકોર્ટ, ડી. મધ્યપ્રદેશ હાઈકોર્ટ. ઓપ્શન સી. અલ્હાબાદ હાઈકોર્ટ સાચો જવાબ આવશે. પ્રશ્ન 17. અયોધ્યાની વિવાદાસ્પદ જમીન અયોધ્યા રામ મંદિર ઇતિહાસ પર મંદિર બનાવવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને શું નિર્દેશો આપ્યા? ઓપ્શન અ. સમિતિની રચના, બી. ટ્રસ્ટ બનાવવું, સી. કાયદા બનાવવું, ડી. ઉપરોક્ત કોઈ નહીં. ઓપ્શન બી. ટ્રસ્ટ બનાવવું સાચો જવાબ આવશે. પ્રશ્ન 18. અયોધ્યાના વિવાદાસ્પદ જમીનના ચુકાદામાં કઈ સરકારી એજન્સીના અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બાબરી મસ્જિદ હિન્દુ બંધારણની જગ્યાએ બનાવવામાં આવી હતી? ઓપ્શન અ. ભારતીય સર્વેક્ષણ, બી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, એસઆઈ, સી. ISRO, ડી. ઉપરોક્ત કોઈ નહીં. ઓપ્શન બી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એસઆઈ સાચો જવાબ આવશે. પ્રશ્ન 19. અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો ક્યારે આપ્યો? ઓપ્શન અ. 9 નવેમ્બર 2019, બી. 8 નવેમ્બર 2019, સી. 15 ઓક્ટોબર 2019, ડી. 28 ઓક્ટોબર 2019. ઓપ્શન અ. 9 નવેમ્બર 2019 સાચો જવાબ આવશે. પ્રશ્ન 20. અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન વિવાદનો સુપ્રીમ કોર્ટે કેટલા પાનામાં નિર્ણય કર્યો? ઓપ્શન અ. 1145, બી. 1245, સી. 1345, ડી. 1045. ઓપ્શન ડી. 1045 સાચો જવાબ આવશે. પ્રશ્ન 21.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? ઓપ્શન અ. કલરાજ મિશ્રા, બી. અજય વર્ધન, સી. આનંદીબેન પટેલ, ડી. જગદીપ મુખી. ઓપ્શન સી. આનંદીબેન પટેલ સાચો જવાબ આવશે. પ્રશ્ન 22. બાબરના આદેશ પર બાબરી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું? ઓપ્શન અ. મીર જાફર, બી. મીર બાકી, 1528 સી. મીરિન કાસિમ, ડી. મીર મોહમ્મદ. ઓપ્શન બી. મીર બાકી 1528 સાચો જવાબ આવશે. પ્રશ્ન 23. મુઘલ રાજા બાબરનું મૃત્યુ ક્યારે થયું? ઓપ્શન અ. 1530, બી. 1540, સી. 1545, ડી. 1560. ઓપ્શન અ. 1530 સાચો જવાબ આવશે. પ્રશ્ન 24. અયોધ્યા વિવાદના ચુકાદા પછી મંદિર ટ્રસ્ટ બનાવવા માટે કેટલો સમય આપવામાં આવ્યો છે? ઓપ્શન અ. 1 વર્ષ, બી. 6 મહિના, સી. 3 મહિના, ડી. 2 મહિના. ઓપ્શન સી. 3 મહિના સાચો જવાબ આવશે. પ્રશ્ન 25. ઘાઘરાનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? ઓપ્શન અ. ઇબ્રાહિમ લોદી અને બાબર, બી. રાણા સાંગા અને બાબર, સી. મેદની રાય અને બાબર, ડી. અફઘાન અને બાબર. ઓપ્શન ડી. અફઘાન અને બાબર સાચો જવાબ આવશે. પ્રશ્ન 26. ભારતનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય કયો હતો? ઓપ્શન અ. કેશવાનંદ ભારતી વી કેરળ રાજ્ય, બી. અયોધ્યા કેસ, સી. કલમ 370, ડી. ટ્રિપલ તલાક. ઓપ્શન અ. કેશવાનંદ ભારતી વી કેરળ રાજ્ય સાચો જવાબ આવશે. પ્રશ્ન 27. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંદિર રામ મંદિર અયોધ્યા માટે અયોધ્યામાં વિવાદિત 2.77 એકર જમીન માટે ટ્રસ્ટ બનાવવા અને મસ્જિદ માટે 5 એકર જમીન ફાળવવાનો આદેશ આપ્યો હતો? ઓપ્શન અ. કલમ 142, બી. કલમ 147, સી. કલમ 182, ડી. કલમ 145. ઓપ્શન અ. કલમ 142 સાચો જવાબ આવશે. અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.